એટલે એક વસ્તુ આપણે એવું કહી શકાય કે અત્યારના સમયમાં કેવું છે ઉમેશભાઈ કે ક્યારેક અમુક વસ્તુ નથી મળતી કે કંઈક વસ્તુ હોય કે પછી કોઈ પણ એવી સિચ્યુએશનમાં હેન્ડલ ન કરી શકે ને તો લોકો તરત છે ને એક પેલો ઓપ્શન યુઝ કરી લે છે કે બસ જીવન ટૂંકાવી દો. એ તો પેશન કેમ વહી ગયું છે એ થોડું કહો ને પ્લીઝ. ભગવાને 84 લાખ યોની પછી આપણને માનવ અવતાર બનાવ્યા હોય અને જે છે એ બધું એનું છે. આ પવન આવે છે, આ જેટલું પણ છે આ બધું સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એની વગર પાંદડું હલવાનું નથી, સમજો. આજે હું તો એવું વિચારું છું કે જેટલું મારી પાસે છે એ બધી ભગવાનની દેન છે, મારું કાંઈ નથી. હું તો એક નિમિત્ત છું. અને જો કદાચ મારી પાસેથી આ બધું જ છીનવાઈ જાય ને તો એ ભગવાનનું હતું, એ લઈ ગયા પાછું. એમાં હું ત્યાં દુઃખ કરવાનું. અને જે લોકો જીવન ટૂંકાવે છે ને એને તો હું સાચું કહું ને તો દુનિયાની અંદર ભગવાને જ્યારે તમને માનવ બનાવ્યો હોય ને તો 5 માણસોને જીવતા શીખવાડો. ખુદનું જીવન શું ટૂંકાવવાનું. અને કદાચ કોઈકને દુઃખ હોય કે કદાચ કોઈક વ્યક્તિ એવો તમારી પાસે આવે છે તો તમે એને એવી સલાહ આપો કે અલા યાર આ ક્યાં તારું હતું જ તે કે જે વયું ગયું અને કાં તારે જોતું છે. જેમ કે આજે મારું એવું કેવું છે કે મારે આ વસ્તુને પામવી છે અને નથી મળતી, તેમાં શું વાંધો છે? એમ નામ આવ્યા હતા, કાંઈ નહોતા, હવે કપડાય નહોતા અને કપડાં વગેરે જ જવાનું છે. તો એમાં પછી એમાં કાંઈ એવું હોય નહીં ને. જો જીવન ટૂંકાવવું, હું તો કહું ને તો આજના જનરેશનની અંદર આવું બધું બહુ શોર્ટકટ થઈ ગયા છે કે લોકોને, પણ પરિસ્થિતિ એનાથી સુધરતી નથી, પરિસ્થિતિ એનાથી બગડે છે. આપણા ફેમિલીની અંદર જેટલા પણ સભ્યો હોઈએ અને એમાંથી જો કોઈ પણ વ્યક્તિને કંઈક જોતું હોય ને એ નથી મળતું અને જો એ આનું જીવન ટૂંકાવે છે તો પાછળના જે વ્યક્તિઓ હેરાન થાય છે ને એ હું તમને કહું છું ને તો કદાચ તમારી જીવતાની પરિસ્થિતિ કરતાં પણ વધારે હેરાન થાય છે. એની કરતાં જો તમે જીવન ન ટૂંકાવ્યું હોય અને કંઈક એના સોલ્યુશનો હોય. ભગવાન છે ને જ્યારે દુઃખ આપે ને ત્યારે મને એટલી ખબર પડે કે સુખ તમારી રાહ જોઈ રહ્યું હોય. થોડોક સમય જો વીતી જાય ને તો આ બધી જ વસ્તુઓ પાર પડી જાય છે. ઘણીવાર મારી સાથે એવું બન્યું હતું. અમે એક ફ્લેટ લીધો હતો ને ફ્લેટ લઈને સમાજની અંદર દેખાડવું હતું કે આપણે ઘરનું મકાન છે, પટેલના દીકરા છીએ તો ઘરનું મકાન હોય તો મેરેજ થાય ને એવું બધું ચાલતું હોય સમાજમાં. તો અમે લીધું એટલે મારા મેરેજે થઈ ગયા. મેરેજ થઈ ગયા અને ડાઉન પેમેન્ટ ભર્યું. 6 મહિના પછી EMI ભરવાના આપણી પાસે પૈસા નહોતા. 30 લાખ રૂપિયાની લોન હતી એટલે EMI ભરવાના પૈસા નહોતા એટલે એક EMI બાઉન્સ થયો, બીજો EMI બાઉન્સ થયો, ત્રીજો EMI બાઉન્સ થયો. હું એટલો પેનિક થઈ ગયો અંદરથી, કારણ કે જવાબદાર વ્યક્તિ હું એક જ હતો ને કમાવનારે હું એક હતો. બેંકવાળા છે એમ કે તમારા મકાનને સીલ મારી દેશું. મારા મમ્મીને એમ થાય કે આપણું પહેલું ઘર છે, સીલ લાગી જશે તો સમાજમાં બદનામી થશે, આ તે બધું. એટલે મને પણ એવો વિચાર આવ્યો હતો કે ચલો આપણે આવું કરીએ, જે તમે જે સવાલ મને પૂછ્યો એવું, ચલો આપણે આવું કરીએ. પણ મહાદેવને હું ઘણો માનું છું એટલે મહાદેવના મંદિરે જઈને શિવલિંગ પાસે જઈને 1 કલાક 1.5 કલાક સુધી હું રડ્યો. ઘણો રેડો. એ 1.5 કલાક પછી રડ્યા પછી ત્યાંથી હું મંદિરમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને પછી પરિસ્થિતિને હું સમજ્યો કે કદાચ સીલ લાગી જાય તો કાંઈ નહીં, આજે નહીં તો કાલે આના કરતાંય સારું લેશું. એટલે પરિસ્થિતિને તમે ટોટલ એક્સેપ્ટ કરી 100%. હું તમને કહું ને કે મારી ઉપર આ દુનિયાના સૌથી મોટામાં મોટા દુઃખોના પહાડો તૂટે ને તો હું આમ જ છું. હસતા મને કહ્યું, કારણ કે હું લગભગ છે ને 10 વાર ફેલ થઈને એમાંથી બહાર નીકળી ગયો છું. એટલે હવે આપણે છે ને પથ્થરના થઈ ગયા છીએ. હવે રડવું આવે પણ આંસુ ન નીકળે એની જેવું છે. એટલે પછી પરિસ્થિતિને કરીને પછી મેં એવું વિચાર કર્યો કે આપણે એમ કરીએ પ્રોપર્ટીને વેચી નાખીએ. માર્કેટિંગ આપણને આવડતું નહોતું એટલે સૌથી પહેલું મેં ફેસબુક માર્કેટ પ્લેસની અંદર ફ્લેટ મૂક્યો. ફ્લેટ મૂકીને 4-5 દિવસ થયા એટલે ઇન્ક્વાયરીઓ આવી એટલે એક બ્રાહ્મણ છે જોશી કરીને, એમને મારો એ ફ્લેટ પરચેસ કર્યો હતો. જેટલી લોન ભરવાની હતી એટલા જ પૈસામાં આપણે ફ્લેટ વેચી નાખ્યો. ફર્નિચરના કે આ તે બધું 15 લાખ રૂપિયાનો લોસ કર્યો. ફર્નિચર આ તે 6 મહિના જેમાં રહ્યા હતા, લોસ કરીને વેચી નાખ્યો. આજે હું જે ઘરમાં રહું છું એ 7 કરોડ રૂપિયાનો બંગલો છે. એ ફ્લેટ 30 લાખનો હતો. એટલે જો હું તે દિવસે પરિસ્થિતિને વીક સમજીને મારા જીવનને ટૂંકાવા તરફ ચાલો ગયો હોત તો આજે હું આ 7 કરોડના બંગલાને અનુભૂતિ ન કરી શકે. આ અનુભવ શું છે એટલે એવા તો 10-15-20 ફેલ્યુઅર આવી ગયા એટલે એનાથી મને કોઈ ફરક નથી. એટલે આ છે ને મેં કોઈક જગ્યાએ એવી વાત મેં સાંભળી હતી કે અમુક એવા સમયના એવા ખરાબ વિચાર તમને જો આવતા હોય ને તો ત્યારે સમજી લેવું કે એ સમય છે ને એ પિક્ચરનો ઇન્ટરવલ છે. યસ, સાચી મજા તો ઇન્ટરવલ પછી આવે, એની પછી જ આવે. અને ભગવાન બધાને સર્વસંપન્ન નથી બનાવતો, બધાને બધું આપી પણ નથી દેતો. કંઈક તમારે જોતું હોય તો કંઈક ગુમાવવું પડે. એ તો સંઘર્ષ છે ને, એ તો જિંદગી છે. હા, 100% કરવો જ પડે. સંઘર્ષ વગર નથી મળતું. એટલે બધા લોકો એવું હોય કે શોર્ટકટ અપનાવતા હોય
તરત તો લક્ષ્મીજી આવતાય નથી. એ તે ચંચળ છે એટલે એની માટે તમારે ઘણો બધો ભોગ આપવો પડે. અને એ સમયને જે વિતાવી ગયા ને એ જ સાચો હું તો યોદ્ધા કહું છું કે એનથી જ તે થાય. એ સમય બધાની જિંદગીમાં